નમસ્કાર, વેલકમ ટુ ઈ વિદ્યા. તો આજે આપણે સમજીશું ત્રિકોણમિતિ, એટલે કે અહીંયા આપણે ત્રિકોણમિતિનો પરિચય લઈશું. તો તમે જો ત્રિકોણમિતિ નામ શું છે? બરાબર, ત્રિકોણ એક છે, તમે જોઈ શકો છો. ત્રિકોણ એટલે શું? કે જેને ત્રણ ખૂણા હોય એવી આકૃતિ, એને આપણે શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ, જે તો આપણે સમજીએ છીએ. ઓકે, તો આ પ્રકારે જ્યારે ત્રણ ખૂણા થતા હોય કે પછી કોઈ પણ રીતે થતા હોય, બરાબર છે, કોઈ પણ આકારમાં જ્યારે ત્રણ ખૂણા પડે, ત્રણ બાજુ હોય, ત્યારે આપણે એને શું કહીએ છીએ? ત્રિકોણ કહીએ છીએ. અને એમાં અલગ અલગ પ્રકાર આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણ હોય, સમરૂપ ત્રિકોણ હોય, બરાબર છે, સમબાજુ ત્રિકોણ હોય. આ પ્રકારના ઘણા બધા પ્રકારો આપણે જાણીએ છીએ. ક્લિયર છે? હવે ત્રિકોણ અને મિતિ, મિતિ મતલબ કે માપ. ક્લિયર? તો અહીંયા આપણે શું કરીશું? આ એક એવી શાખા છે ગણિતની અને વિજ્ઞાનની કે જેમાં આપણે ત્રિકોણના ખૂણાઓ અને ત્રિકોણની બાજુઓના માપ સાથે રમત કરીએ છીએ, એવું કહી શકાય. બરાબર, અહીંયા આપણે રમત જ કરવાની છે. બરાબર, એટલા માટે ખાલી ત્રિકોણમિતિ પરિચય નામ આપ્યું છે. આમ જોવા જઈએ તો આ ટોપિક બહુ જ અગત્યનો છે. કેમ કે તમે જોશો તો એન્જિનિયરિંગથી માંડીને રોજબરોજના જીવનમાં પણ આનો ખૂબ જ ઉપયોગ છે. ઉદાહરણ તરીકે હું તમને કહું તો માની લો કે તમે જે બિલ્ડિંગમાં રહેતા હો, માની લો કે કોઈ અપાર્ટમેન્ટમાં તમે રહો છો, બરાબર, તો બિલ્ડિંગ જે છે કંઈક અમુક માળની હોય. જેમ કે આપણે માની લઈએ કે એક બિલ્ડિંગ છે જે કંઈક 10 માળની છે. બરાબર, આવી રીતના અલગ અલગ એમાં 10 માળની બિલ્ડિંગ છે. ઓકે, અને તમે જે છે એ કોઈ એક જગ્યાએ અહીંયા ઊભા છો. આ જગ્યાએ માની લો કે તમે ઊભા છો અને તમારે શું કરવું છે કે આ જે બિલ્ડિંગ છે, બરાબર, એની હાઈટ તમારે માપવી છે. તમને ખ્યાલ નથી એની હાઈટ કેટલી છે. બરાબર, પણ તમારી પાસે એક બે આઈડિયા છે કે અહીંથી જો હું જોઉં, બરાબર, તો ટીપ ઉપર આ રીતના જોઈ શકો છો. બરાબર છે, આ પ્રમાણે મારી દ્રષ્ટિ જે છે, બરાબર. અને આ જે દ્રષ્ટિ ગઈ મારી, બરાબર, એને માની લો તમે કોઈ લેઝર બેમથી કે વગેરે કોઈને ફોકસ કરો, બરાબર, અને આપણને જે છે એક ખૂણો મળી જાય. માની લો આ જગ્યાએ હું માની લો એક સીધી લીટી લઉં. ઓકે, અને આ જે સીધી રેખા જે મળી છે એ સીધી રેખામાં એક ખૂણો તો પડે જ છે. બરાબર, આ ખૂણો પડ્યો, માન લો કે એને મેં થીટા નામ આપ્યું. બરાબર, ખૂણાને આપણે જનરલી થીટા નામ આપીએ છીએ, જે આપણે સમજીએ છીએ. તમે થીટા નહીં તો હું એ નામ આપી દો, ચલો ABC રાખીએ આપણે. બરાબર છે, તો મેં આ ખૂણાને A નામ આપ્યું. બરાબર, આ બિલ્ડિંગની કંઈક ઊંચાઈ હશે. બરાબર, માન લો H ઊંચાઈ છે. બરાબર, અને આ જે ખૂણો અહીંયા પડે છે એ જ ખૂણો અહીંયા પણ તમને મળશે. ત્રિકોણની સમરૂપતા આપણે જાણીએ છીએ ને. બરાબર છે, આ જે માન લો સીધી લીટીમાં આ જે હું લઉં તો અહીંયા જે ખૂણો પડ્યો, ખૂણો એ અહીંયા પણ પડશે. બરાબર, તો જો આપણને શું મળી ગયું? અહીંયા જો આને O નામ આપું, અહીંયા જો આને P નામ આપું અને અહીંયા જો Q નામ આપું તો આપણને ત્રિકોણ મળી ગયો. મળ્યો કે નહીં? ઓકે, તો જો આ P Q O, અહીંયા A નો ખૂણો અને આપણે આ ઊંચાઈ જોઈએ છે. બરાબર, માની લો કે આપણને આટલું તો આપણે માપી શકીએ ને, સીધું અંતર. આ સીધું અંતર તમે O થી લઈને P સુધીનું માપી શકો કે ના માપી શકો? માપી શકાય. બરાબર, તમે સ્કેલ એટલે કે પેલું જે માપ પટ્ટી આવે છે એનો ઉપયોગ કરો તો કરી શકાય. તો માની લો આ અંતર આપણને ખબર છે કે માની લો કોઈ D જેટલું અંતર છે. બરાબર, આ અંતર આપણને ખબર નથી અને કોઈક રીતે આપણે આ ખૂણો જે છે જાણી લઈએ છીએ. બરાબર, એના ઘણા બધા રીત હોય છે ખૂણો જાણવાની. તો ખૂણો તમે જાણી લો તો તમે જાણી શકો કે આ ઊંચાઈ જે છે કેટલી છે. કઈ રીતે? તો એના માટે આપણે ત્રિકોણમિતિને સમજવું પડે. બરાબર, તો આ મેં તમને એક ઉદાહરણ આપ્યું, પ્રેક્ટિકલ ઉદાહરણ, કે તમે કોઈ પણ બિલ્ડિંગની હાઈટ ખરેખર માપપટ્ટીના ઉપયોગથી માપ્યા વગર પણ જાણી શકો છો. બરાબર છે. હવે તમે જોયું હશે કે ઘણી વખત રસ્તા ઉપર તમે જે જગ્યાએ રોડ બનતા હોય એ જગ્યાએ પેલા જે એન્જિનિયર્સ હોય એ કંઈક મશીનની અંદર આંખ માંડીને જોતા હોય છે. બરાબર, તમે ઘણી વખત ચેક કર્યું હશે. તો એ લોકો કંઈક દૂરબીન જેવું કંઈ એમની પાસે હોય છે જેમાં એ લોકો ચેક કરે છે કે આ જે રોડ છે એ કેટલો સીધો જઈ રહ્યો છે, કેટલો ઉપર જઈ રહ્યો છે, કેટલો નીચે જઈ રહ્યો છે, જેને આપણે સર્વેઇંગ કહીએ છીએ. બરાબર, તો લોકો સર્વેઇંગ કરતા હોય છે. એમાં પણ ત્રિકોણમિતિનો બહુ જ ઉપયોગ છે, જેનાથી આપણને ખ્યાલ આવે છે કે ખૂણો જે છે એ પડે છે એ સીધો જાય છે કે પછી ઊંધો જાય છે. બરાબર, અને એના ઉપરથી ખબર પડે છે કે રોડ જે છે કઈ દિશામાં આગળ વધશે. ઓકે, સાથે સાથે ત્રિકોણમિતિનો સૌથી મોટો ઉપયોગ તમે જોવા જાઓ તો ઊંચાઈ શોધવામાં, આપણે જેમ અહીંયા જોયું એમ. બરાબર છે, પછી અમુક સ્પેશિયલ એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં કે એન્જિન જે છે એ કઈ જગ્યાએ અને કેટલા એંગલ ઉપર રાખવું જોઈએ. બરાબર, પછી જ્યારે સામાન્ય ઉદાહરણ તમને આપું તો છત્રી જે બને છે, બરાબર, એ છત્રીમાં પણ એંગલ જે છે ફિક્સ કરેલો હોય છે કે આટલો એંગલ રાખવો પડે.
પછી તમે જોશો બિલ્ડિંગમાં જે પેલા કમાન આકારના દરવાજાઓ હોય છે, બરાબર, આ પ્રકારની કોઈ બિલ્ડિંગમાં જે દરવાજા હોય શરૂઆતમાં જે આ પ્રકારે કમાન આકારના હોય છે, તમે ઘણી જગ્યાએ જૂની બિલ્ડિંગ્સમાં જોયા હશે, બરાબર છે. તો આ જે કમાન આકારનો જે ગેટ બને છે એ કેટલી કમાન આપવી, એમાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ છે, બરાબર. તો એક રીતે જોવા જઈએ તો ત્રિકોણમિતિ જે છે એ દરેક જગ્યાએ ઉપયોગી છે, નાની નાની વસ્તુથી લઈને, એટલે કે નાની છત્રીથી માંડીને મોટા બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સુધી દરેક જગ્યાએ તમારા ત્રિકોણમિતિનો ઉપયોગ થશે. પહેલાના જમાનામાં ત્રિકોણમિતિ ક્યાં વપરાતું હતું ખબર છે તમને? પહેલાના જમાનામાં ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હતો સમયને જોવા માટે, એટલે કે કેટલો સમય અત્યારે થયો છે એ જાણવા માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થતો હતો, બરાબર છે. એ કઈ રીતના કરતા હતા કે પડછાયાની મદદથી એ જે સમય જે છે એ જાણતા હતા, બરાબર. માની લો કે આવી બિલ્ડિંગ હોય કે તમે ઊભા છો અહીંયા, બરાબર, અને આપણે સમજીએ છીએ એક વસ્તુ કે આ જગ્યાએ માની લો તમે આ રીતના ઊભા હો અને સૂર્યપ્રકાશ જે છે આ જગ્યાએથી આવતો હોય, બરાબર, તો સમજી શકાય છે કે અહીંયાથી તમારા ઉપર પ્રકાશ પડે તો તમારો પડછાયો જે છે એ આટલો દૂર માનલો પડે. ઓકે, જેમ જેમ સૂર્ય નીચે આવતો જાય એમ પડછાયો લાંબો થતો જાય. ઓકે, એટલે અહીંયા તમે જોવો છો તો બધી જગ્યાએ તમને એક ટ્રાયેંગલ મળે છે. તમારા માથાથી લઈને અહીંયા પડછાયાનું માથું ભેગું કરો તો એક ત્રિકોણ મળે તમને, બરાબર. અને આ જે ખૂણો પડ્યો એ ખૂણાનો ઉપયોગ કરીને તમે જાણી શકો કે અત્યારે કેટલો સમય થયો છે કે કેટલા વાગ્યા છે. ફોર એક્ઝામ્પલ તમે 12 વાગ્યા હોય તો સૂર્ય એકદમ ક્યાં હોય? માથા ઉપર હોય. તો સૂર્ય એકદમ માથા ઉપર હોય તો જે પડછાયો પડે એ ક્યાં પડે છે? આ જ જગ્યાએ પડે છે. તો જે ખૂણો પડે છે એ કેવું પડે છે? શૂન્યનો ખૂણો પડે છે, બરાબર. અને જાણી શકાય કે આ રીતના આપણે સૂરજ જે છે માથા ઉપર છે. જેમ જેમ સૂરજ આમ આવતો જાય, બરાબર, પૂર્વથી પશ્ચિમ બાજુ ગતિ કરતો જાય, એમાં આપણને શું ખબર પડે કે પડછાયો લાંબો થતો જાય છે અને એમ ખૂણો જે છે બદલતો જાય એટલે આપણને શું મળે છે? કેટલા વાગ્યા છે સમજ પડે છે. પણ દરેક જગ્યાએ એક વસ્તુ કોમન છે, એક વસ્તુ સરખી છે. શું સરખી છે? દરેક જગ્યાએ ત્રિકોણ બનશે. શું બનશે? ત્રિકોણ બનશે, બરાબર છે. તો એટલા માટે જ્યાં જ્યાં પણ ત્રિકોણ બને ત્યાં ત્રિકોણમિતિ અસ્તિત્વમાં આવશે. ઓકે, તો કેટલાક ગ્રીક મેથેમેટિશિયન્સ એમણે ત્રિકોણમિતિનો બહુ ઉપયોગ કર્યો છે. આપણા કેટલાક પ્રાચીન વૈજ્ઞાનિકો, કેટલાક પ્રાચીન ઋષિઓ જેમ કે આર્યભટ્ટ છે, બ્રહ્મગુપ્ત છે, આ બધા લોકોએ ત્રિકોણમિતિનો બહુ જ ઉપયોગ કરી અને ઘણી બધી વસ્તુઓ જે છે શોધી આપેલી છે, બરાબર છે. ખાસ કરીને સૂર્યથી લઈને પૃથ્વી સુધીનું અંતર છે, બરાબર છે, ચંદ્રની કળાઓ છે, આ બધી વસ્તુઓ ત્રિકોણમિતિના ઉપયોગથી એ લોકોએ પૃથ્વી પર બેઠા જ આપણને જણાવેલી છે. તો આ રીતે ત્રિકોણમિતિનો બહુ જ અને લાંબો ઉપયોગ જે છે એ થતો આવેલો છે. એમાં ત્રિકોણમિતિને અંગ્રેજીમાં જે છે કહીએ છીએ આપણે ટ્રિગોનોમેટ્રી, બરાબર છે. હવે જે ટ્રિગોનોમેટ્રી શબ્દ છે એમાં 3 શબ્દનો બનેલો શબ્દ છે, બરાબર. પહેલો શબ્દ છે ટ્રાય મતલબ કે 3, બરાબર. જેને પણ 3 બાજુ 3 ખૂણા હોય એને ટ્રાય કહેવાય. ઓકે, બીજો છે ગોન એટલે કે બાજુઓ, અને ત્રીજો શબ્દ છે મેટ્રોન, બરાબર. મેટ્રોન એટલે કે માપ. તો આમ જોવા જાઓ 3 ટ્રાય, બરાબર છે. આ જે 3 શબ્દો છે એ ગ્રીક શબ્દ છે, બરાબર છે. તો ટ્રાય, ગોન અને મેટ્રોન, આ 3 ગ્રીક શબ્દોને ભેગા કરીને એક અંગ્રેજી શબ્દ બન્યો. આપણે જાણીએ છીએ ઇંગ્લિશ જે છે ગ્રીકમાંથી આવેલી છે, તો એ રીતના ભેગા કરીને એક અંગ્રેજી શબ્દ બન્યો જેનું નામ આપ્યું છે ટ્રિગોનોમેટ્રી, બરાબર. તો કહેવાનો મતલબ શું છે? સમજવાની વાત એટલી જ છે કે અહીં આપણે કરવાનું છે એટલું જ કે જ્યાં જ્યાં પણ તમને ત્રિકોણ દેખાય, જ્યાં જ્યાં પણ તમને બાજુઓ આપેલી હોય તો તમે ખૂણા શોધી શકો છો અને ખૂણા ઉપરથી બાજુને પણ શોધી શકો છો. તો આટલું જ તમારે કરવાનું છે આ જગ્યાએ આપણે જે સમજવાનું છે, બરાબર. કેમ કે તમે બેઝિક લેવલનું ભણો છો, બરાબર. ત્રિકોણમિતિનો ખાલી પરિચય લેવાનો છે આપણે. તો એમાં તમારે આ જ વસ્તુ કરવાની છે કે તમને એક ત્રિકોણ આપેલો હશે, બરાબર. અને ત્રિકોણનો ઉપયોગ કરીને માની લો કાં તો તમારે ખૂણો શોધવાનો હોય, કાં તો તમારે આ જે બાજુઓ છે, બરાબર, PQR માનલો આપ્યો હોય તો આ જે બાજુઓ છે શોધવાની હોય, બરાબર. તો બાજુ ઉપરથી કાં તો ખૂણો મળશે અને ખૂણા ઉપરથી કાં તો બાજુ મળશે. ક્લિયર છે? તો આના ઉપરથી કઈ રીતે શોધી શકાય એ આપણે જોવાનું છે, બરાબર. એના માટે કેટલાક ગુણોત્તર આવશે, ત્રિકોણમિતિય ગુણોત્તર આવશે, બરાબર. એમાં કેટલાક વિશિષ્ટ માપના ખૂણાઓ આપણે જોઈશું, અલગ અલગ ખૂણાઓને ચેક કરીશું, બરાબર છે. સાથે સાથે આપણે સમજીશું કે કાટકોણ ત્રિકોણ માટે વધારે ઉપયોગ છે, કેમ કે અહીંયા પણ તમે જોવો છો આ કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણ માટે વધારે પડતો ઉપયોગ આમાં છે ત્રિકોણમિતિમાં કરવામાં આવે છે. અને કેટલાક આપણે નિત્ય સમૂહ જોવાના છે, બરાબર. અને એ રીતે આપણે ત્રિકોણમિતિનો જે આખે પરિચય લઈશું. સાથે સાથે એ પણ જોઈશું કે એકચ્યુઅલી આના ઉપયોગ કયા કયા છે. જેમ મેં તમને ઉદાહરણ આપ્યા
તો કઈ રીતે કરી શકાય એ પણ આપણે અહીંયા જોવાનું છે. તો ચલો આપણે હવે જે છે કેટલાક સમજીશું કે ત્રિકોણમિતિ જે છે એ કઈ રીતે કામ કરે છે. થેન્ક યુ.